હો જા તમે બેનને પછી એટલે આવો બરાબર બધા કંઈ કરવાનું જેવું છે નહીં એવું લાગતું બેનને બધા કમ્પ્લીટ કરાવો. આજે આપણે એક એવી જગ્યાની મુલાકાત લઈ રહ્યા છીએ કે જેની દરેકને જરૂર હોય જ. આ એક ડ્રાઇવિંગ લાયસન્સ ટ્રેક બનાવવામાં આવ્યો છે, અંજની મોટર ડ્રાઇવિંગ ટ્રેક પ્રેક્ટિસ ટ્રેક, કે જે દરેક માણસે લાયસન્સ લેવા માટે ફરજિયાત આરટીઓમાં ટેસ્ટ આપવો પડે, એની એડવાન્સ પ્રેક્ટિસ કરવામાં આવે છે. આ સુંદર જગ્યા જે આરટીઓની એક્ઝેક્ટ સામે જ આવેલી છે, જેનું નામ છે અંજની મોટર ડ્રાઇવિંગ ટ્રેક. તો અહીંયા ઘણા બધા નવા જે લોકો ડ્રાઇવિંગ લેવાનું હોય એ બધા લોકો અહીંયા આ અંજના મોટર ડ્રાઇવિંગ ટ્રેકની મુલાકાત લેતા હોય છે. આજે જોગાનો જોગ મારી પુત્રીના લાયસન્સ ડ્રાઇવિંગ માટે જવાનું થયું, તો એવું લાગ્યું લાવો બધાને આ જગ્યા બતાવીએ આપણે. તો અમારા જોડે અહીંયા આરટીઓની સામે જ આ ટ્રેક છે જે સરસ શીખવાડાયા. ઘણા બધા નવા લાયસન્સ ઇચ્છુક વ્યક્તિઓ આ ટ્રેકની પ્રેક્ટિસ કરી રહ્યા છે. અહીંયા બે પ્રકારના ટ્રેક, સૌથી પહેલો ટ્રેક જે 2 વ્હીકલ માટે આપેલો છે, જે આપણે કહીએ આંઠરો પાડવાનો, એ આ ટ્રેક છે. જે નાનો ટ્રેક જ છે, આંઠરા જેવો ટ્રેક છે. એમ ત્યાં જલ્દી આ ટ્રેકમાં કોઈ શીખવા આવતું નથી કે આ ટ્રેક સરળતાથી શીખી જવાય. પણ જે ગાડીનો ટ્રેક એમાં રિવર્સ કરવાનું, ઢાળ હોય, આંઠરો પાડવાનો હોય, રિવર્સ પાર્કિંગ હોય, આ બધું શીખવાનું થોડું અઘરું લાગે. અને લાયસન્સ જરૂરી છે, લાયસન્સ વગર તો જવાય નહીં. તો આજે આ લાયસન્સ ટ્રેક સરસ રીતે ચાલી રહ્યો છે. આ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે આ ટ્રેકમાં આ બધા લોકો શીખી રહ્યા છે. આ પાર્કિંગ છે, આ સામે આ જો ઢાળ ઉપર ગાડી બી રાખવાની, સ્ટાર્ટ કરવાની એ જગ્યા આપવામાં આવી છે. આ બાજુ આ સામે આંઠરો, આ બાજુ આ બેન રિવર્સ પાર્કિંગ કરી રહ્યા છે એના ઓફિસર. અહીંયા મિનિમમ દરે અહીંયા આ પાર્કિંગવાળા વ્યક્તિઓ શીખવતા હોય સરસ રિવર્સ, ગાડી પાર્કિંગ, અને આ દરેકો શીખવા આપી સુંદર રીતે આ જગ્યા બનાવવામાં આવી છે. તો ખાસ આ પ્રદીપભાઈની વાત કરીએ કે પ્રદીપભાઈ આપણને ઇન્ટરવ્યૂ આપશે કે ભાઈ અહીંયા તમે કઈ કઈ રીતે શીખવાડો છો બાળકોને અને શું ફાયદો થાય એનો? 4 સ્ટેપ હોય. બોક્સ પાર્કિંગ આવે, ઢાળ આવે, ઇંગ્લિશ 8 આવે અને રિવર્સ એસ આવે. બધાનો અલગ અલગ ટાઈમ હોય. બોક્સ પાર્કિંગમાં 90 સેકન્ડ મળે, ઢાળમાં 120 સેકન્ડ મળે, આંઠામાં 90 સેકન્ડ, રિવર્સ એસ 180 સેકન્ડ મળે. તો સરસ આ રીતે આ શીખવાડતા હોય પ્રદીપભાઈનો. અને આજે જેને બનાવી એ બધાનો આભાર માનીને આપણે હવે બરાબર અસ્તુ ભારત માતા કે જય જય ગરવી ગુજરાત, જય જય ગોલ્ડન ગુજરાત.